આમાં તો ડૂબકી જ મારવી પડે, પણ હવે ડૂબકી. આ વડતાલ ધામનું અને સારા ભારતખંડનું અતિ પવિત્રતમ તીર્થ એટલે ગોમતી તીર્થ છે. આ તળાવનું પ્રથમ નામ ધારુ તળાવ હતું. ભગવાન સ્વામિનારાયણ વખતે પણ આ હતું, નાનું હતું. પછી જ્યારે સચ્ચિદાનંદ સ્વામી 1881માં દ્વારકાધીશને વડતાલમાં લાવ્યા ત્યારે વડતાલ સાથે દ્વારકાથી ગોમતી તીર્થ પણ આવ્યું અને ગોમતી તીર્થે ભગવાનને પ્રાર્થના કરી. પછી ભગવાન સ્વામિનારાયણે પોતાના લાડલા પરમહંસો અને હરિભક્તો દ્વારા આ ગોમતી તળાવને ગળાવવાનું ચાલુ કર્યું. અહીંની પવિત્ર ધૂળ લઈ અને વડતાલ ધામના મંદિરના ચોકમાં પૂરી. વડતાલ ધામનું મંદિરનો ચોક અત્યારે છે એ 6 ફૂટ ભગવાન સ્વામિનારાયણને આ ધૂળથી પૂરાયેલો છે. એટલું પહેલાં ખાડામાં હતું. ખુદ ભગવાને આ તળાવ ગાળતા ત્યારે પોતાની સોનેરી પાઘ ઉપર પોટલા બાંધીને ધૂળ કાઢેલી છે. તળાવમાં પાણી હતું અને બુદ્ધાનંદ સ્વામીને સોમપ્રકાશાનંદ સ્વામી અહીંયા વહેલી સવારે દર્શન આવ્યા ત્યારે આખા કિનારા દિવ્ય મુક્તો, ચૈતન્ય મુક્તોથી ભરેલા ઝળહળતા એક મુક્તોના અંગો અંગમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ ઝળતો હતો. પૂછ્યું કોણ? તો કે અમે અક્ષરધામના, શ્વેતદીપના બધા ધામના મુક્તો છીએ, નિત્ય અહીં સ્નાન કરવા આવીએ છીએ અને અહીંથી પાણીનો ઘડો લઈ અને અમારા ધામાધિપતિને અભિષેક કરાવીએ છીએ. એવું આ પવિત્ર તીર્થ છે. આ તીર્થ 1882 ચૈત્ર સુદ 13ને દિવસે ભગવાન સ્વામિનારાયણે સામે બેઠક હતી. અહીંયા વચ્ચે કદમનું ઝાડ હતું. પહેલાં મહારાજ કદમના ઝાડે બેસતા હતા અને તળાવ ગળાવતા. પછી કદમનું ઝાડ ઉપડી ગયું અને ત્યાં મહારાજ બેઠા હતા અને મહારાજે ત્યાં એક નાની કુઈ હતી. ત્યાં ભગવાન સ્વામિનારાયણે ભીમભાઈને કીધું કે એક તિકમનો ઘા કરો. એક તિકમનો ઘા કર્યો, પોડું નીકળ્યું. એ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણ આમ પગનો અંગૂઠો દબ્યો અને પાતાળમાંથી ગોમતી મૈયા પ્રગટ થયા અને આખું સરોવર ભરાઈ ગયું. આ ભગવાન સ્વામિનારાયણની દિવ્ય લીલાના દર્શન કરવા માટે આખા ભારતખંડના અને નવખંડ ધરતીના દેવતાઓ અહીં હાજર થયા. મોટા મોટા તીર્થો હાજર થયા અને કહે છે પ્રગટ પુરુષોત્તમ પરમહંસો સાથે સ્નાન કર્યા છે, ત્યાં અમને વાસ આપો. ભગવાને જ્યારે તીર્થોએ જ્યારે આવી માંગણી કરી ત્યારે ભગવાન સ્વામિનારાયણે આ ગોમતી તીર્થના ફરતા બધાને વાસ આપ્યા છે. આ જે ગોમતી તીર્થ ફરતા એક ગોખલાઓ છે એ એક તીર્થનો ગંગા, યમુના, સરસ્વતી, કાવેરી, નર્મદા, તાપી, મહી, કેદારનાથ, બદ્રીનાથ, દ્વારકાધીશ, આ બધા મથુરા, શિવકાંચી, વિષ્ણુકાંચી બધા તીર્થોના વાસ છે. આવું આ પવિત્ર સ્થાન છે જેને આચાર્ય પ્રવર વિહારલાલજી મહારાજે બાંધેલું. એમનો સંકલ્પ હતો 4 ઘાટ બાંધવાનો, પણ ઈશ્વરની ગતિ અકળ છે. 3 ઘાટ બંધાણા, ત્યાં એમનો અક્ષરવાસ થયો. આ જ્યારે બાંધતા ત્યારે વિહારલાલજી મહારાજ રોજે આ તળાવનો બાંધનારાને રોજે શરબત બનાવીને 4 વાગ્યે પાવા આવતા હતા. અને શ્રી કૃષ્ણદાસ સ્વામી અને પ્રેમવતી નંદન સ્વામી એ 2 સંતો આના લીડર હતા. લાજુલાથી પથ્થર આવતા, ગઢપુરના જ્ઞાન સ્વરૂપ સ્વામી અને રામચરણ સ્વામી એ રાજુલાથી ગઢપુર સુધીની વ્યવસ્થા કરતા. ત્યાંથી આ બંને સંતો આવતા અને આ બંનેની સંતોની દેખરેખ નીચે આ થતું હતું. અને વિહારલાલજી મહારાજના સંકલ્પથી થયું. વિહારલાલજી મહારાજ બધાને એટલું પ્રેમ બળને હૂંફ આપતા એટલે વિહારલાલજી મહારાજે કરાવેલું ગણાય. પછી આ એક બાકી હતો એ ભગવાન સ્વામિનારાયણ ચેરમેન દેવપ્રકાશ સ્વામી માટે બાકી રાખ્યો હતો, એ એમને પૂરો કર્યો. આ તો ભગવાનની લીલા છે. આ એવું પવિત્ર તીર્થ છે. અહીં પહેલાં કોઈ હતી એ ત્યાં ગોમતી માતા પ્રગટ થયા હતા, એની ડેરી છે. હવે આપણે ગોમતીની પ્રદક્ષિણા કરીએ અને જે તે સ્થળે જે તે સ્થાનનો મહિમા ગાશું અને મોજ કરશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ ભક્ત અને ભગવાનની એકતાનું પરમ પ્રસાદીનું સ્થાન છે. પ્રેમાનંદ સ્વામીએ કીધું તેરા મેરા જીરા એક હો પ્યારા. એનું મૂર્તિમંત સ્વરૂપ એટલે આ સ્થાન. ભગવાન સ્વામિનારાયણ અહીંયા સભા કરીને બેઠા હતા. ખંભાતના હરિભક્તો 6 માટલી ઉત્તર ફેણીની લાવ્યા. એ વખતે કહે છે પ્રભુ જમો. મહારાજ બાસુબામાં ગોરધન શેઠ બેઠા હતા. કહે છે શેઠ તમે જમાડો. એટલે શેઠ તો માટલીમાં હાથ નાખીને મંડ્યા ખાવા. 6 માટલી ખાઈ ગયા. મહારાજને કહે વધારે જમાડો. મહારાજ કે બહુ થઈ ગયું. પછી મહારાજ કે એકાદ દુખાતા કહે છે દાંતણ બાકી. પછી બપોરે મહારાજ ધરાઈ ગયા અને શેઠે 10 લોટલા લાડવા ખાધા. એટલે આ ભગવાન સાથે એકતા કરી અને ઉત્તર ફેણી જમાતા એવું આ ભક્તોનું ભગવાનની એકતાનું સ્થાન છે. અહીં બેસીને મહારાજે ભક્તોને ઉપદેશ આપેલો, ઘણા લોકોને સમાધિ પણ કરાવેલી. જય સ્વામિનારાયણ.